ઓમ જય સચ્ચિદાનંદ। મિત્રો આજકાલ આપણે જોઈએ છે કે ડાયાબિટીસ લોકોને આજે ઘરે ઘરે એક બે પેશન્ટ થઈ ગયા છે। તો ડાયાબિટીસને ઘણા લોકો એવું કહે છે કે અમે યોગ કરીએ છીએ, કસરત કરીએ છીએ, વ્યાયામ કરીએ છીએ તો પણ અમારી ડાયાબિટીસ દૂર થતી નથી। તો ડાયાબિટીસ દૂર કરવા માટેનું પરફેક્ટ રહસ્ય જાણી લો, મંડુકાસન। પતંજલિ યોગપીઠની અંદર જે રિસર્ચ સેન્ટર છે એની અંદર વૈજ્ઞાનિકો જે કામ કરે છે, વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને આપ્યા છે 12 આસન। એનું પ્રથમ આસન છે મંડુકાસન। તો મંડુકાસન છે એ ડાયાબિટીસ વાળા માટે છે કે જે આપણી એડેનલર ગ્રંથિ, પેનક્રિયાસ ગ્રંથિને કાર્યશીલ કરે છે, જે આપણા શરીરને ખૂબ લાભ આપે છે। તો આનો લાભ કેવી રીતે આપણા શરીરને મળે એ આપણે જોઈએ તો બરાબર પરફેક્ટ 100% રિઝલ્ટ આવે એ રીતે તમે આ આસન કરો, મંડુકાસન, એટલે તમારી એડેનલ ગ્રંથિ અને પેનક્રિયાસ ગ્રંથિ કાર્યશીલ થાય, જેના હિસાબે આપણને 100% રિઝલ્ટ મળે। તો આવો આપણે જાણીએ। બંને હાથને અંગૂઠો અંદર રાખી મુઠ્ઠી વાળીએ, અંગૂઠા વાળો ભાગ નાભી ઉપર, પૂરેપૂરો શ્વાસ અંદર, શ્વાસ છોડતા નીચે, મસ્તક નીચે, નજર ઉપર। આ રીતે નાભીના ધબકારા 10 વાર સાંભળો। મુઠ્ઠી વાળા ભાગે નાભીના ધબકારા 10 વાર થડક થડક એવો અવાજ આવે। 1 2 3 4 5 6 7 8 9 10। હવે સાચું રહસ્ય હવે જાણો કે જ્યારે આપણે મંડુકાસન કરીએ ત્યારે મંડુકાસનની અંદર કપાલભાતિ કરવાની, પણ કઈ રીતે? આ રીતે ઊંડાણથી લાંબો સ્ટ્રોક લેવાનો છે અને પૂરેપૂરો શ્વાસ બહાર નીકળી જાય અને સાથે સાથે આપણા તમામ અવયવો એટલે કે આપણી જે ગ્રંથિઓ છે, ચક્ર છે, મૂલાધાર ચક્ર છે, સ્વાધિષ્ઠાન ચક્ર છે, મણિપુર ચક્ર છે, હૃદય ચક્ર છે, આ બધાનું ખેંચાણ થવું જોઈએ અને આપણી એડેનલ ગ્રંથિ, અંડબીજ ગ્રંથિ, પેનક્રિયાસ ગ્રંથિઓ, એ આ બધી ગ્રંથિઓ કાર્યશીલ થાય, એની ઉપર ઇમ્પેક્ટ આવે એ રીતે આ રીતે કપાલભાતિ કરવાની જોવો તમે। આ રીતે 20 સ્ટ્રોક કરવાના। 20 સ્ટ્રોકની અંદર પરસેવો આવી જવો જોઈએ, પેટ ઉપર, નાભી ઉપર અને મોઢા ઉપર। આ રીતે તમે મંડુકાસન કરો 4 વાર, 5 વાર, એટલે આપણા શરીરની ઘણી બધી ગ્રંથિઓ કાર્યશીલ થાય છે, શરીરનું બેલેન્સ બને છે। આપણી જે પેનક્રિયાસ છે એની અંતસ્ત્રાવ ગ્રંથિ બેલેન્સથી કામ કરવા માંડે, ના વધારે સ્ત્રાવ કરે ના ઓછું કરે, એટલે આપણા ડાયાબિટીસ ના લો થાય, નો હાઈ થાય। તો આ રીતે કપાલભાતિ સાથે મંડુકાસન કરીએ તો 100% આપણી ડાયાબિટીસ દૂર થાય। ત્યારબાદ આવે બીજો પોઝ, એ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું। તો આવીને આવી માહિતી, સચોટ માહિતી માટે, સચોટ તમારા 100% રોગને દૂર કરવા માટે અમારા વિડીયાને જોતા રહો, શેર કરો, લાઈક કરો અને તમારા કોઈ પણ રોગ હોય એને યોગથી દૂર કરવા માટે અમને કમેન્ટ કરો। જય સચ્ચિદાનંદ। ઓમ।